નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એના માટે જીકેના ટોપિક માટે એક ઇતિહાસ વિષય એ ખૂબ જ અગત્યનો પુરવાર થાય છે. મિત્રો, સફળતાના વિચારોને હકીકતમાં બદલવા માટે લગન, નિષ્ઠા અને લક્ષ્ય પ્રત્યે સમર્પણ એ અગત્યનું રસાયણ થઈ રહે છે. દ્રઢ ઈચ્છા શક્તિ અને પોઝિટિવ આઉટલુક તે જ આપણે સફળતાના શિખર સુધી લઈ જાય છે. અને એ જ વિચારને સાથે રાખીને આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર ઇતિહાસની એક જીકેની સિરીઝ ચલાવીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું એક મહત્વનો ટોપિક. આજે હું એક નવો ટોપિક આપની સમક્ષ લઈને આવ્યો છું. તે પહેલા આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપને રેગ્યુલરલી આવા વિડીયો જે છે મળતા રહે. કૌટિલ્ય લાઈવની ઓનલાઈન ચેનલમાં સમગ્ર ગુજરાતના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા આરોગ્ય વિષયક વિષયોની માહિતી પ્રોપર ફોર્મમાં અને છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થી સુધી પહોંચે તેવો અમારો પ્રયત્ન છે. તેથી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું રાખો અને આપના ગ્રુપ સુધી આ લિંક જે છે પહોંચાડશો, જેથી તૈયારી કરતા વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે આપણે આગળ વધીએ તે પહેલા હું તમને એક માહિતી આપી દઉં કે ઓનલાઈન લાઈવ બેચ એ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે. તેથી મિત્રો, કૌટિલ્ય લાઈવ સાથે જોડાયેલા રહો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. મિશન ફોર હેલ્થ, આપણે આરોગ્ય વિષયક જે ભરતી આવી રહી છે, ખૂબ જ નજીકમાં એ આરોગ્ય વિષયક ભરતી આવી રહી છે. તેમાં મુખ્ય સેવિકા, MPHW, FHW અને સ્ટાફ નર્સ, આ તમામ વિવિધ આરોગ્ય વિષયક ભરતીઓમાં આપણે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને વ્યવસ્થિત તૈયારી થઈ રહે અને તે આપણને સરકારી નોકરી સુધી પહોંચાડી શકે એવો અમારો આ પ્રયત્ન છે. આરોગ્યના તમામ ટોપિક માટે નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ એ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર આપને જોવા મળશે. ટૂંક સમયમાં ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ જે તૈયાર કરવું અને સમજવું એ દરેક વિદ્યાર્થી મિત્રો માટે અઘરું થઈ પડે છે. તે ખૂબ જ સરળ ભાષામાં સમજાય તેવી ભાષામાં એ પદ્ધતિથી આપના સુધી એ પહોંચાડવાનો અમારો પ્રયત્ન રહેશે અને સ્વમૂલ્યાંકન માટે ટેસ્ટનું પણ આયોજન કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, તેથી જોડાયેલા રહો કૌટિલ્ય લાઈવની YouTube ચેનલ સાથે. તેને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તો ચાલો મિત્રો, આપણે એક નવો ટોપિક એ આપણે આજે જોવા જઈ રહ્યા છે. ખાસ કરીને ઇતિહાસ, સામાન્ય રીતે ગુજરાતનો ઇતિહાસ આપણે મિત્રો શરૂ કરીએ તો ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ છે ડાયનોસોર કાળથી શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ડાયનોસોર કાળ જેનો ચોક્કસ સમય કયો હતો તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ ગુજરાતનો ઇતિહાસ જોવો હોય તો ડાયનોસોર કાળમાં જવું પડે. અને ત્યાર પછી કૃષ્ણ, એટલે કે પ્રાચીન યુગના કૃષ્ણ જ્યારે મથુરા છોડીને વસવાનું મન થયું ત્યારે ગુજરાતનો પ્રદેશ ભગવાન કૃષ્ણએ પસંદ કર્યો અને દ્વારિકામાં આવીને વસ્યા. ત્યાંથી માંડીને તો આધુનિક યુગના કૃષ્ણ એટલે કે ગાંધી અને ગાંધીના આંદોલનો સુધી ભારત અને ગુજરાતનો ઇતિહાસ એ સમૃદ્ધ છે અને ગૌરવશાળી છે. મિત્રો, આ ઇતિહાસના કેટલાક ટોપિક એની સિરીઝ આપણે યુટ્યુબમાં ચલાવવા જઈ રહ્યા છે. ગયા વિડીયોમાં આપણે એક ટોપિકની ચર્ચા કરી હતી. આજે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ચાલો મિત્રો, ગુજરાતનો ઇતિહાસ ડાયનોસોર કાળથી શરૂ થાય છે. ડાયનોસોરના ઈંડા જે છે એ રૈયાલી, આ ગામ જે છે એ મહીસાગર જિલ્લામાં, મહીસાગર જિલ્લો અને બાલાસિનોર તાલુકો, બાલાસિનોર તાલુકામાં મહીસાગર જિલ્લાનું એક ગામ છે રૈયાલી. ત્યાંથી ડાયનોસોર કાળના અવશેષો મળી આવ્યા છે. આ રીતે એના અસ્થિના અવશેષો જે છે એ મળી આવ્યા છે. પણ આ કેટલા વર્ષ જૂના છે તેનો એક્ઝેક્ટ સમયગાળો કયો તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ગુજરાતનો ઇતિહાસ એ ડાયનોસોર કાળથી શરૂ
થાય છે. વિદ્યાર્થી મિત્રો, અગત્યનો પ્રશ્ન પૂછાતો હોય છે કે રૈયાલી, ગુજરાતમાં ડાયનોસોર કાળના અવશેષો જે છે એ ક્યાંથી મળી આવ્યા છે? તો રૈયાલીથી મળી આવ્યા છે. રૈયાલી જે છે એ કયા જિલ્લામાં આવેલું છે અથવા તો કયા તાલુકામાં આવેલું છે? તો મહીસાગર જિલ્લો અને બાલાસિનોર તાલુકો, ત્યાંનું આ રૈયાલી ગામ છે. આ ખૂબ જ અગત્યની માહિતી. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કે વિશ્વની 4 પ્રાચીન સભ્યતા, વિશ્વની 4 પ્રાચીન સભ્યતા છે કઈ? તો એમાં પહેલી સૌથી જૂનામાં જૂની સભ્યતા માનવામાં આવે છે ઇજિપ્ત, જેને આપણે મિસરની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. જે સભ્યતા સૌથી જૂનામાં જૂની સભ્યતા છે, સૌથી જૂની, વિશ્વની સૌથી જૂની સભ્યતા કઈ? તો મિસરની સભ્યતા, ઇજિપ્ત, જેને ઇજિપ્તની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મેસોપોટેમિયાની સભ્યતા એ બીજા નંબરની સભ્યતા છે. તેને અત્યારે હાલમાં એનું નામ છે ઈરાન અને ઈરાક. એ બીજા નંબરની સૌથી જૂની સભ્યતા છે. ત્રીજા નંબરે આવશે ચીન અને ચોથા નંબરે આવશે સિંધુ ઘાટીની સભ્યતા, જે આપણા ભારતીય પ્રદેશમાં વિસ્તરેલી છે. ગુજરાતના પ્રદેશમાં પણ આ સિંધુ ઘાટીની સભ્યતા એ વિસ્તરેલી છે. મિત્રો, તમને ઘણી વખતે સભ્યતા, અહીંયા ખાસ કરીને સભ્યતા અને સંસ્કૃતિ, આ બે શબ્દો જે છે ખાસ જોવા મળતા હોય છે. મિત્રો, સભ્યતા અને સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જે આપણા રીતિ રિવાજો, મૂલ્યો, પરંપરાઓ, જેને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. અને એ સંસ્કૃતિના જોરે વ્યક્તિ, માણસ જે છે એ પોતાની બુદ્ધિના જોરે જે ઊભું કરે છે, રોડ, રસ્તાઓ, નગર વ્યવસ્થા, ગામડાઓ, આ બધું ઊભું કરે છે, તેને સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. આ બંને વચ્ચે ડિફરન્ટ જે છે એ છે સંસ્કૃતિ એટલે રીતિ રિવાજો, મૂલ્યો અને પરંપરાઓ, જેને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને પોતાની બુદ્ધિના જોરે વ્યક્તિએ જે ઊભું કરેલું હોય તેને સભ્યતા તરીકે ઓળખવામાં આવશે. એટલે આ બંને શબ્દો ક્યારેક જોવા મળે છે. સિંધુ ઘાટીની સભ્યતા અથવા સિંધુ ઘાટીની સંસ્કૃતિ શબ્દ પણ જોવા મળતો હોય છે. એટલે મિત્રો, આ 4 સભ્યતા જે છે એ ક્રમબદ્ધ એ જોવા મળશે. 4 સભ્યતા, એમાં સૌથી જૂની ઇજિપ્ત, ત્યાર પછી મેસોપોટેમિયા, પછી ચીન અને પછી છે સિંધુ ઘાટીની સભ્યતા. એમાં આપણે આજે કેટલો કોન્સેપ્ટ એ જોવાનો છે. સિંધુ ઘાટીની સભ્યતાનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો આજે આપણે આ વિડીયોમાં પ્રયત્ન કરશું. મિત્રો, હજી પણ આ ચેનલ કોઈએ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો અને આ લિંક એ પોતાના ગ્રુપ સુધી, વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. તો ચાલો મિત્રો, આપણે આગળ જોઈએ સિંધુ ઘાટીની સભ્યતા. હવે સિંધુ ઘાટીની સભ્યતા જે છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સિંધુ ઘાટીની સભ્યતા એ થોડુંક નકશા દ્વારા મેં સમજાવવાનો આપણે પ્રયત્ન કરેલો છે કે આ સિંધુ ઘાટીની સભ્યતા જે છે એ મોટા ભાગે અહીંયા બ્લુ કલરની જે લાઈન દેખાય છે એ સિંધુ નદી છે. આ સિંધુ નદી છે અને ત્યાં આગળ આ રાવી નદી જે છે એને સિંધુ નદીને મળે છે. ત્યાં આગળ હડપ્પા જેવા સ્થળો આવેલા છે અને આ સિંધુ નદીની કિનારે એ મોહેંજો-દડો જેવા સ્થળો આવેલા છે. અને તમને આ ગ્રીન કલરની જે લાઈન દેખાય છે તે સરસ્વતી, વૈદિક સરસ્વતી નદી, અહીંયા લખેલું છે વૈદિક સરસ્વતી નદી. મિત્રો, વૈદિક સરસ્વતી નદી એટલે કે વેદોમાં સપ્ત નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે. સપ્ત નદીઓનો જે ઉલ્લેખ જોવા મળે છે એમાંની એક નદી એટલે કે આ સરસ્વતી નદી. અને એ સરસ્વતી નદી એટલે કે વૈદિક સરસ્વતી નદી. મિત્રો, સરસ્વતી નદી આપણા ગુજરાતમાં પણ છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ એ 3 કુંવારિકા નદી જે ઉત્તર ગુજરાતમાં આવેલી છે. પાટણ જે છે જે સરસ્વતી નદી કિનારે આવેલું છે. સિદ્ધપુર જે સરસ્વતી નદી કિનારે આવેલું છે તે સરસ્વતી નદી એ ગુજરાતની, ઉત્તર ગુજરાતની સરસ્વતી નદી. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં પણ એક સરસ્વતી નદી છે જે હિરણ, કપિલા અને સરસ્વતી, જેનો ત્રિવેણી સંગમ, ત્યાં આગળ સોમનાથ, ભાલકા તીર્થ, આ બધા સ્થળો જે છે એ ત્યાં આવેલા છે.
એ સરસ્વતી નદી, બરાબર છે. એટલે સૌરાષ્ટ્રની એક સરસ્વતી નદી અને ઉત્તર ગુજરાતની સરસ્વતી નદી, અને એ સિવાય આ ઉત્તર ભારતની, જેને વૈદિક સરસ્વતી નદી તરીકે પણ ઓળખવામાં આવશે, એ સરસ્વતી નદી અહીંયા જોવા મળશે. અને આ સભ્યતા જે છે એ આખી આટલા ભાગમાં એ વિસ્તરેલી જોવા મળે છે. એમાં અત્યારે હાલની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના ભાગમાં આ સિંધુ ઘાટીની સભ્યતા વિસ્તરેલી છે. હવે આ સભ્યતા જે છે ખૂબ મોટી સભ્યતા હતી. આનો એનો ઘેરાવો જે છે એ ખૂબ મોટો હતો. મિત્રો, આ સભ્યતા જે છે એના ઉપર સૌપ્રથમ જો કોઈએ પ્રકાશ પાડ્યો હોય, બરાબર, સૌપ્રથમ પ્રકાશ પાડ્યો હોય તો ચાર્લ્સ મેસન અમને સૌપ્રથમ પ્રકાશ પાડ્યો મીન્સ ધ્યાન દોર્યું. અમને સૌપ્રથમ ધ્યાન દોર્યું. 1826 માં સૌપ્રથમ અમને પ્રકાશ પાડ્યો હતો. આંગળી ચિંધીથી એમ કહી શકાય. એલેક્ઝાન્ડર કનિંગહામ જે છે એમનું નામ આપણે હમણાં જ જોયું, હમણાં આગળના લેક્ચરમાં એ આપણે એનું નામ જોયું, એલેક્ઝાન્ડર કનિંગહામ જે છે એ ભારતીય પુરાતત્વ ખાતાના જનક તરીકે ઓળખવામાં આવે છે. અને આમને એલેક્ઝાન્ડર કનિંગહામ જે છે એમને આ સભ્યતા નું ખોદકામ ચાલુ કર્યું હતું, એટલે કે એનો પ્રયત્ન જે છે એ શરૂ કર્યો હતો. અને સર જ્હોન માર્શલ એ આ સભ્યતાના શોધક તરીકે ઓળખવામાં આવે છે. શોધક એટલે કે સિંધુ સભ્યતાના શોધક. તો સર જ્હોન માર્શલ એ સિંધુ સભ્યતાના શોધક છે. મિત્રો, આ ત્રણ કોન્સેપ્ટ જે છે ખાસ અગત્યના છે. સૌપ્રથમ પ્રકાશ કોણે પાડ્યો તો એનું નામ આવશે ચાર્લ્સ મેસન. એલેક્ઝાન્ડર કનિંગહામ જે છે એમને પ્રયત્ન શરૂ કર્યા, અને સર જ્હોન માર્શલ જે છે એ સિંધુ સભ્યતાના શોધક. આ ખાસ પરીક્ષામાં અગત્યનું અને વારંવાર પૂછાયેલો પ્રશ્ન, જ્યારે પ્રશ્ન પૂછાય છે એટલે આ બધા જ નામ જે છે ઓપ્શનમાં હોય છે. આ ધ્યાનમાં રાખજો. સર જ્હોન માર્શલ એ સિંધુ સભ્યતાના શોધક છે. મિત્રો, આ સભ્યતા એ ખૂબ જ મોટી સભ્યતા હતી. આનો ઘેરાવો એ ખૂબ જ લાંબો હતો. મિત્રો, આનો સમયગાળો આનો ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 1500 નો માનવામાં આવે છે. એટલે આ સમયગાળો એક્ઝેક્ટ સમયગાળો નથી, પરંતુ આ સમયગાળો જે છે એ સર્વમાન્ય મત છે. સર્વમાન્ય મત એટલે કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ અભ્યાસ કરતા જેને અભ્યાસ કર્યો છે, જે ઇતિહાસકારોએ અભ્યાસ કર્યો છે, તે ઇતિહાસકારોમાં સર્વમાન્ય મોટા ભાગનાનો મત એવો છે કે ભાઈ ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 1500 વર્ષની આસપાસનો સમયગાળો જે છે એ આ સભ્યતાનો જોવા મળે છે. કોઈક જે છે આ સભ્યતાનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2800 થી ઈસવીસન પૂર્વે 1600 પણ માનવામાં આવે છે. કોઈક જે છે એ કંઈક જુદો સમયગાળો કહે છે, પણ મોટા ભાગે સર્વમાન્ય મત આ છે. એનો મતલબ જે છે આવો થાય. મિત્રો, આમાં મુખ્ય જાતિ જે છે એ કઈ હતી તો એમાં પણ આવા મતાંતરો છે જુદા જુદા. કોઈ કેમ કે છે આર્ય જાતિ હતી, કોઈ કેમ કે છે કે ભાઈ મિશ્ર જાતિ હતી, પણ મોટા ભાગનાનો મત એવો છે કે આમાં દ્રવિડો જે છે જોવા મળેલા છે. એટલે અહીંયા સિંધુ સભ્યતા જે છે એનો આ સમયગાળો અને એની મુખ્ય જાતિ. મેં તમને હમણાં વાત કરી કે આ સભ્યતા જે છે ખૂબ જ મોટી સભ્યતા હતી. તમે એનો ઘેરાવો જોશો તો અહીંયા આ બાજુ એટલે કે પશ્ચિમમાં પાકિસ્તાનમાં બલુચિસ્તાન સુધી એનો ઘેરાવો જોવા મળશે. બલુચિસ્તાન જે છે એ દાસ્ક નદી, સુક્તા ગેન્ડોર બલુચિસ્તાન જે પાકિસ્તાનમાં આવેલું છે, પશ્ચિમી પાકિસ્તાનમાં, ત્યાં આગળ બલુચિસ્તાનથી માંડીને અહીંયા તમે જોશો તો આલમગીરપુર, ઉત્તર પ્રદેશ, હિંડન નદી સુધી આનો ઘેરાવો જે છે જોવા મળે છે સિંધુ સભ્યતાનો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉપર તમે જોશો તો કાશ્મીર માંડાથી માંડીને નીચે ચિનાબ નદી સુધી આ સિંધુ સભ્યતાનો ઘેરાવો જે છે જોવા મળશે. અને નીચે દક્ષિણમાં પ્રવરા નદી
દૈમા બાદ મહારાષ્ટ્ર સુધી, એટલે અહીંયા કાશ્મીર થી મહારાષ્ટ્ર અને બલુચિસ્તાન થી ઉત્તર પ્રદેશ સુધી આ સભ્યતાનો ઘેરાવો જે છે જોવા મળે છે. આના ઉપરથી તમને સમજાશે કે આ સિંધુ સભ્યતા કેટલી મોટી સભ્યતા હતી અને 1200 વર્ષ જૂની સભ્યતા અને વિસ્તરેલી સભ્યતા એ માત્ર અત્યારે હાલ જમીનમાં દટાયેલી જોવા મળે છે. તેનું ખોદકામ કરીને બહાર કાઢવામાં આવે છે અને એના ઉપર સંશોધન કરવામાં આવે છે. મિત્રો આ એનો ઘેરાવો. ત્યાર પછી આગળ જોઈએ કે સિંધુ ઘાટીની સભ્યતાના મુખ્ય કેન્દ્રો. મિત્રો અનેક કેન્દ્રો મળ્યા છે. આમ જોવા જઈએ તો લગભગ 1500 થી વધારે સ્થળો એ આ સભ્યતાના મળી ચૂક્યા છે અત્યારે હાલમાં સમગ્ર સિંધુ ઘાટીની સભ્યતાના. તેમાં સૌથી વધારે સ્થળો જો કોઈ હોય તો એ ગુજરાતમાં મળેલા છે અને ગુજરાતમાં પણ સૌથી વધારે સ્થળો જો મળેલા હોય તો એ કયા જિલ્લામાંથી મળ્યા છે? તો કચ્છ જિલ્લામાંથી સિંધુ ઘાટીની સભ્યતાના સૌથી વધારે સ્થળો મળેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગત્યના સ્થળો જે છે એ ગુજરાતના અનુસંધાનમાં અને આપણી આરોગ્યની જે ભરતી આવી રહી છે એ આરોગ્યની ભરતી માટે આ ખૂબ જ અગત્યનો અને વારંવાર પૂછાતા પ્રશ્નો આ ટોપિકમાંથી છે, એટલે ખૂબ જ ધ્યાન રાખજો મિત્રો. જોઈએ પહેલું સ્થળ હડપ્પા. હડપ્પા જે છે એ હડપ્પા એ સિંધુ ઘાટીની સભ્યતા જે છે એનું પાટનગર માનવામાં આવે છે. આ નગર ક્યાં આવેલું છે? તો પાકિસ્તાનના પંજાબ રાજ્યના મોન્ટગોમરી જિલ્લામાં રાવી નદીના કિનારે. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખવાની ખાસ અગત્યની બાબત એ છે કે આ નગર સૌથી પહેલા તો પંજાબ રાજ્ય છે પાકિસ્તાનમાં, પાકિસ્તાનનું પંજાબ, અને કયો જિલ્લો છે? તો મોન્ટગોમરી જિલ્લો. અને નદી કઈ છે? તો રાવી નદી. રાવી નદી જે છે એનો ઉલ્લેખ પણ આપણા વેદોમાં જોવા મળે છે. મિત્રો રાવી નદી કિનારે આ સ્થળ મળેલું છે અને આ સ્થળ જે છે એને સિંધુ સભ્યતાનું પાટનગર માનવામાં આવે છે. પાટનગર સિંધુ સભ્યતાનું કેમ માનવામાં આવે છે તો આપણે આગળ જોઈશું. કોને શોધ્યું? તો દયારામ સાહાની. દયારામ સાહાની જે છે એ ઇતિહાસકાર જે છે એમના નિર્દેશન હેઠળ આનું ખોદકામ થયું અને 1921માં આ સ્થળ જે છે એ શોધાયું છે. મિત્રો 1921માં હડપ્પીય સભ્યતાનું હડપ્પા એ શોધાયું અને હડપ્પા ઉપરથી જ હડપ્પીય સભ્યતા આવું નામ મળેલું છે. મિત્રો એનું પાટનગર છે હડપ્પા, એટલા માટે આ સભ્યતાને હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, દયારામ સાહાની 1921માં હડપ્પાના શોધક ક્યાં આવેલું છે? તો પાકિસ્તાનના પંજાબ રાજ્યના મોન્ટગોમરી જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલું છે, જેને પાટનગર માનવામાં આવે છે. મિત્રો આનો અર્થ જે છે એ શિવનું ભોજન. હડપ્પાનો અર્થ એવો થાય કે શિવનું ભોજન. આ હડપ્પાનો અર્થ થાય છે. બરાબર, ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. ખાસ છેલ્લે સુધી આ વિડીયોને જોશો અને આ ટોપિક પરીક્ષામાં ખૂબ જ અગત્યનો પુરવાર થશે, ધ્યાનમાં રાખજો ખાસ. ત્યાર પછી જોઈએ કે હડપ્પા જે છે એમાંથી શું મળી આવ્યું છે? શું મળી આવ્યું છે હડપ્પામાંથી કે એ સિંધુ સભ્યતાનું આટલું મોટું અગત્યનું નગર બન્યું છે અત્યારે? બરાબર, શું મળ્યું છે? તો અહીંયા એચ આકારનું કબ્રસ્તાન. એચ આકારનું કબ્રસ્તાન જે છે એ અહીંથી મળી આવ્યું છે. આ આની વિશેષતા છે ખાસ અગત્યની. મિત્રો કબ્રસ્તાન જે છે એ ઘણી જગ્યાએથી મળ્યા છે. લોથલમાંથી પણ મળ્યા હોય, ધોળાવીરામાંથી પણ મળ્યા હોય, મોહેંજો-દારોમાંથી પણ મળ્યા હોય, પણ એ કબ્રસ્તાનની, આ હડપ્પાના કબ્રસ્તાનની વિશેષતા શું છે? તો એચ આકારનું કબ્રસ્તાન છે, એ એની વિશેષતા છે અને એ વિશેષતા જ પરીક્ષામાં પૂછાતી હોય છે. કોઈ પણ સ્થળ હોય તો એની વિશેષતા શું? બરાબર, બાકી બધું અન્ય વસ્તુઓ મળી આવેલી હોય. બરાબર, અહીંયાથી અનાજના કોઠાર પણ મળેલા છે. બરાબર, નગર વ્યવસ્થા પણ મળેલી છે, પણ આની વિશેષતા કઈ? તો એચ આકારનું કબ્રસ્તાન. અહીંયા તમે જોશો આકાર આનો, તો એચ આકારના કબ્રસ્તાન, અહીંયા એચ આકાર છે. બરાબર, આ એચ આકારનું કબ્રસ્તાન જે છે એ માત્ર ને માત્ર હડપ્પામાંથી મળેલું છે. એ સિવાય અહીંયા રાજાનો મહેલ, રાજાને બેસવાની ખુરશીઓ, બેઠક વ્યવસ્થા, આ બધું જે છે એ હડપ્પામાંથી મળેલું છે. એટલા માટે
આને સિંધુ સભ્યતાનું પાટનગર માનવામાં આવે છે. મિત્રો હડપ્પાનો કોન્સેપ્ટ જે છે તમને દરેકને સમજાયો હશે. હડપ્પા જે છે એ પરીક્ષામાં અગત્યનો ટોપિક અને પૂછાતો ટોપિક છે, એ ધ્યાન રાખજો. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ મોહેજો-દડો. મોહેજો-દડો જે છે, સૌથી પહેલા તો મોહેજો-દડો જે છે એ સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર, સૌથી મોટું નગર એ મોહેજો-દડો. સિંધુ સભ્યતાના જેટલા સ્થળો મળ્યા છે એમાંથી સૌથી મોટું નગર હોય, વિશાળ નગર, તો એ છે મોહેજો-દડો. એટલા માટે આને સૌથી મોટું શહેર માનવામાં આવે છે, મોહેજો-દડો. મિત્રો આના શોધક જે છે એ રખાલદાસ બેનર્જી 1922. રખાલદાસ બેનર્જી દ્વારા રખાલદાસ બેનર્જીના નિર્દેશન હેઠળ આ મોહેજો-દડોની શોધ કરવામાં આવેલી છે. અમને ઘણી વખત પરીક્ષામાં R.D. બેનર્જી પણ લખેલું હોય છે. એટલે રખાલદાસ બેનર્જી અથવા R.D. બેનર્જી આ એક જ છે. 1922માં આ મોહેજો-દડોની શોધ કરવામાં આવી. મિત્રો આ ક્યાં આવેલું છે? તો પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલું છે. સિંધુ નદીના કિનારે. હડપ્પા જે છે રાવી નદીના કિનારે હતું અને પંજાબ પ્રાંતમાં હતું. બરાબર. અહીંયા લારખાના જિલ્લામાં સિંધ પ્રાંતમાં છે. પ્રાંત જે છે સિંધ છે. બરાબર. એટલે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, કન્ફ્યુઝન ઊભું ન થાય. સિંધુ નદી મોહેજો-દડો અને રાવી નદી હડપ્પા, ખાસ અગત્યનું. બરાબર. હવે હડપ્પા જે મોહેજો-દડો જે છે એ મોહેજો-દડો જે છે એનો અર્થ થાય છે મરેલાનો ઢગલો. મિત્રો અહીંથી એકના ઉપર એક હાડપિંજર દટાયેલા હોય અને એકના ઉપર એક હાડપિંજર મળેલા છે, એટલા માટે આનો નામ પડેલું છે મોહેજો-દડો, જેનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. એ આનો અર્થ થાય છે અને સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર. હવે અહીંથી શું મળી આવ્યું છે એ ખાસ અગત્યનું છે. શું મળી આવ્યું છે? તો આમાંથી મિત્રો તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. શું મળી આવ્યું છે? એમાં બે અગત્યની વસ્તુ મળી આવી છે. એ એટલે સૌથી પહેલા તો પશુપતિનાથની મહોર અને બૃહદ સ્નાનાગર. બૃહદ સ્નાનાગર અને પશુપતિનાથની મહોર એ મળી આવેલું છે. મિત્રો ફોટોગ્રાફ્સ દ્વારા સમજાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. તમે જોશો તો અહીંયા પશુપતિનાથની મહોર એ તમે જોશો તો ખ્યાલ આવશે કે બે શિંગડાવાળા પુરુષ દેવ છે જે એક બેઠક ઉપર બેઠેલા છે. એક પગ વાળેલો છે, એક પગ નીચે લબડાવેલો છે. આજુબાજુ જુદા જુદા પ્રાણીઓ જે છે એ જોવા મળશે અને નીચે એક હરણ જે છે એ કચડેલું છે, આવું દેખાય છે. ઇતિહાસકારો દ્વારા મિત્રો આ મહોર જોઈને એવું લાગે છે કે આ દેવ, બે શિંગડાવાળા પુરુષ દેવ, એ વખતે મુખ્ય દેવ હશે, પશુઓથી રક્ષણ કરવા વાળા દેવ હશે. મિત્રો આમનું નામ પડેલું છે પશુપતિનાથ. પશુપતિ એટલે પશુઓથી રક્ષણ કરવા વાળા દેવ, એને કહેવાય પશુપતિનાથ. પશુપતિ દેવ એ પશુઓથી રક્ષણ કરવા વાળા દેવ હશે. તેથી આને પશુપતિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આને આ સભ્યતાના મુખ્ય દેવ. ખાસ અગત્યનું પરીક્ષા માટે આ સભ્યતાના મુખ્ય દેવ કયા? તો પશુપતિ શિવ, પશુપતિનાથ અથવા પશુપતિ શંકર એ આમના મુખ્ય દેવ હતા. બીજી અગત્યની વસ્તુ મિત્રો અહીંયા મળે છે, ખાસ બૃહદ સ્નાનાગર. બૃહદ સ્નાનાગર જે છે એ ખાસ અગત્યનું એટલા માટે કે આ પહેલા તો નગરની મધ્યમાં છે, નગરની મધ્યમાં આવેલું છે બૃહદ સ્નાનાગર. આ સ્નાનાગર જે છે એ પાકી
માટીની ઈંટોનું બનેલું છે, પાકી માટીની ઈંટોનું સ્નાનાગર બનેલું છે, આખે આખું અંદરથી ખોદકામ કરીને કાઢેલું છે, છતાં પણ જાણે એમ લાગે છે કે હમણાં જ બનાવ્યું હોય, બરાબર. ફોટો જોઈને તમને ખબર પડશે કે આ સ્નાનાગર જે છે ત્યાં આગળ બે બાજુ નીચે ઉતરવાના પગથિયા છે, આજુબાજુ પ્રદક્ષિણા ફરી શકાય તેવી જગ્યા છે, એક બાજુ કપડાં બદલવાની એક ઓરડી પણ છે, અને આ સ્નાનાગરને જોઈને ઇતિહાસકારો દ્વારા એવું માનવામાં આવે છે કે વાર તહેવારે કોઈ ધાર્મિક પ્રસંગે આ સ્નાનાગરનો ઉપયોગ થતો હશે તેવું માનવામાં આવે છે. એટલે આ બૃહદ સ્નાનાગર એ મોહેંજો-દડોમાંથી મળી આવેલું એક અગત્યનું સ્મારક છે, બરાબર. અહીંયા પશુપતિનાથની મહોર અને બૃહદ સ્નાનાગર, બરાબર, આ બે અગત્યની બાબતો વસ્તુઓ એ અહીંથી મળી આવેલી છે. ત્યાર પછી જોઈએ લોથલ, અગત્યનું લોથલ, કેમ કે આપણા ગુજરાતમાં આવેલું છે ભાઈ, એટલે અગત્યનું તો ખરું જ. એટલે ગુજરાતમાં આવેલું લોથલ જેના શોધક હતા SR રાવ, આમને 1954માં લોથલની શોધ કરી. 1954માં લોથલની શોધ કરેલી છે, બરાબર. SR રાવ ખૂબ મોટું નામ છે, ઇતિહાસકાર છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ખોદકામ જે છે એ ખોદકામ જે છે એમના નિર્દેશન હેઠળ કરવામાં આવેલું છે SR રાવ દ્વારા, બરાબર. ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો, સરગવાલા ગામ અને ભોગાવો સાબરમતી નદીના કિનારે આવેલું છે. મિત્રો, ભોગાવો અને સાબરમતી, સૌરાષ્ટ્રની સાબરમતી અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની સાબરમતી નદી, એ બંનેના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ સ્થળ જે છે આવેલું છે. એટલા માટે એમ કહેવાય છે કે ભોગાવો સાબરમતી નદીના કિનારે આ લોથલ આવેલું છે અને ત્યાંથી મળી આવેલું છે. જિલ્લો આવશે અમદાવાદ અને ધોળકા તાલુકો, સરગવાલા ગામ. આ ધ્યાનમાં રાખજો. હવે લોથલ, મિત્રો, લોથલની વિશેષતા જે છે ઘણી બધી વિશેષતા છે લોથલ, બરાબર. શું મળી આવેલું છે? લોથલ જે છે, પહેલા તો લોથલનો અર્થ થાય છે લાશ. લોથલનો અર્થ થાય છે લાશ. મોહેંજો-દડોનો અર્થ થતો હતો મરેલાનો ટેકરો, અને હડપ્પાનો અર્થ થતો હતો શિવનું ભોજન, બરાબર. આ ધ્યાનમાં રાખજો, ખાસ અર્થ થાય છે લાશ. હવે અહીંયા અગત્યનું કેમ છે લોથલ? મિત્રો, તમે અહીંયા ફોટોગ્રાફ જોઈને સમજશો કે લોથલમાંથી એક ગોદીવાળો, જેને આપણે ડોકયાર્ડ તરીકે ઓળખીએ છીએ, ડોકયાર્ડ મળી આવેલું છે. હવે ડોકયાર્ડ અહીંયાથી મળી આવેલું છે એટલે અહીંયા એમ માનવામાં આવે છે કે આ લોથલ જે છે એ વિશ્વનું સૌપ્રથમ કૃત્રિમ બંદર હશે. વિશ્વનું સૌપ્રથમ કૃત્રિમ બંદર હશે. ડોકયાર્ડ એટલે જહાજો બાંધવાની અને ઉભા રાખવાની જગ્યા, તેને ગોદીવાળો તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ડોકયાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, ડોકયાર્ડ કહેવામાં આવે છે. હવે આ કેમ મળે? તો અહીંયા બંદર હશે અને જહાજો ત્યાં આગળ ઉભા રહેતા હશે, બાંધવાની, ઉભા રહેવાની, પાર્ક કરવાની જગ્યા, તેને કહેવાય ડોકયાર્ડ. એટલે આને વિશ્વનું સૌપ્રથમ કૃત્રિમ બંદર માનવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, લોથલ જે છે એ લોથલમાંથી ઈરાન, પર્શિયન, ફારસ, આ બધા દેશોની મહોરો પણ મળી આવેલું છે. મણકા ભરેલી બરણી જે છે એ પણ મળી આવેલી છે. લોથલમાંથી બીજા પ્રદેશોના અવશેષો જે છે લોથલમાંથી મળ્યા છે, અને સિંધુ ઘાટીની સભ્યતાના અવશેષો બીજેથી મળેલા છે. એટલે એવું માનવામાં આવે છે કે આ સ્થળેથી, એટલે કે લોથલમાંથી એ વખતના લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટની પ્રવૃત્તિ કરતા હશે. એટલે વેપારનું અગત્યનું કેન્દ્ર એને લોથલ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખજો. અગત્યની વાત, લોથલ જે છે એ બે ભાગમાં વિભાજિત છે. મિત્રો, આ ખાસ અગત્યનું, લોથલ જે છે બે ભાગમાં વિભાજિત નગર કયું? ગુજરાતનું કયું નગર બે ભાગમાં વિભાજિત થયેલું છે? તો એ આવશે લોથલ.
બે ભાગ કયા છે તો દુર્ગ અથવા ઊંચો ભાગ જેને કહેવામાં આવે ઊંચો ભાગ એટલે કે દુર્ગ અને નીચલું નગર આ બે ભાગમાં વિભાજિત છે નીચલું નગર અને ઊંચો ભાગ આ બે ભાગમાં વિભાજિત નગર એ એટલે લોથલ બીજું લોથલ જે છે મિત્રો આ લોથલ જે છે ત્યાંથી શું મળી આવેલું છે બરાબર લોથલમાં 5 અગ્નિવેદિકા 5 અગ્નિવેદિકા મણકા ભરેલી બરણી હાડપિંજર જે ઉત્તરમાં આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો ઉત્તરમાં માથું રાખીને દાટેલા હતા ઉત્તરમાં માથું રાખીને દાટેલું હાડપિંજર જે છે મળેલું છે એટલે એવું માનવામાં આવે છે કે લોથલમાં જે માણસોને દાટવામાં આવતા હતા મૃત્યુ પછી એને ઉત્તરમાં માથું મૂકીને દાટવામાં આવતા હતા એવું માનવામાં આવે છે લોથલ બાબતે આ ખૂબ જ અગત્યની વાત છે મિત્રો લોથલ જે છે એ સારું એવું નગર મોટું નગર છે તેથી આને SR રાવ જે છે SR રાવે લોથલને ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો લોથલને લઘુ હડપ્પા અથવા લઘુ મોહેન્જો દડો કહ્યું છે આ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે SR રાવ દ્વારા કયા સ્થળને લઘુ મોહેજો દડો અથવા તો લઘુ હડપ્પા તરીકે ગણાવ્યું છે તો એને લોથલ એ જવાબ આવશે લોથલ બરાબર લોથલને SR રાવ દ્વારા લઘુ હડપ્પા કહ્યું છે લઘુ મોહેજો દડો કહ્યું છે એટલે એના પરથી તમે સમજી શકાય કે કેટલી અગત્યની ચીજ વસ્તુઓ જે છે અહીંયાથી મળી આવેલી હશે મિત્રો અહીંથી સતી પ્રથાનો પુરાવો પણ મળ્યો છે સતી પ્રથા એ વખતે પ્રચલિત હતી તેવો પુરાવો જે છે એ પણ લોથલમાંથી મળેલો છે બરાબર એટલે આ બધી બાબતો જે છે એ લોથલ માટે ખૂબ જ અગત્યની મિત્રો તમને આ કોન્સેપ્ટ જે છે સિંધુ સભ્યતાનો એ કોન્સેપ્ટ ક્લિયર થતો હશે તેવી હું આશા રાખું છું તેથી આ વિડિયો એ છેલ્લે સુધી જોજો અને આ વિડિયો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ અગત્યનો પુરવાર થશે આની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હજુ પણ જો લિંક શેર ન કરી હોય તો તરત જ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી તમારા ગ્રુપ સુધી આ લિંક પહોંચે તેવો પ્રયત્ન કરશો ત્યાર પછી આગળ જોઈએ એમાં ધોળાવીરા મિત્રો ધોળાવીરાના અગત્યના પ્રશ્નો એક ઘણા બધા પૂછાતા હોય છે અને ધોળાવીરા નગર એવું છે કે એ લાઈવ છે અત્યારે હાલ પણ એનું ખોદકામ ચાલુ છે એમ કહીએ તો ખોટું નથી ધોળાવીરા જે છે એ આમ તો આવેલું છે કચ્છમાં અહીંયા ખ્યાલ આવશે અહીંયા કચ્છ બરાબર ક્યાં આવેલું છે તો કચ્છના મોટા રણમાં મિત્રો કચ્છના બે રણ છે મોટું રણ અને નાનું રણ ઉત્તરમાં આવેલું છે એ કચ્છનું મોટું રણ અને કચ્છની મુખ્ય ભૂમિ અને મધ્ય ગુજરાત એટલે કે તળ ગુજરાતને અડીને આવેલું છે તે એટલે નાનું રણ તો આ ધોળાવીરા કચ્છના મોટા રણમાં જુદા જુદા બેટ આવેલા છે તો એમાં ખદીર બેટમાં લુણી નદીના કિનારે એ ધોળાવીરા આવેલું છે તાલુકો કયો આવશે તો તાલુકો જે છે એ ભચાઉ મિત્રો ભચાઉ તાલુકો કચ્છ જિલ્લો કચ્છના મોટા રણમાં ખદીર બેટમાં લુણી નદીના કિનારે આ સ્થળ મળી આવ્યું છે ધોળાવીરા જેને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખાવે છે કોટડા તરીકે ઓળખે છે
આ ખાસ અગત્યનું પરીક્ષામાં અનેક પ્રશ્નો આ બાબતે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે મિત્રો. કચ્છના મોટા રણમાં ખદીર, બેલા, ખાવડા આ બધા જુદા જુદા ટાપુઓ આવેલા છે. એ ટાપુઓમાંથી ખદીર બેટ, ખદીર ટાપુ પર આ સ્થળ એ સ્થિત છે અને મળી આવેલું છે. બરાબર. સામાન્ય રીતે જે પી જોશી અને આર એસ બિસ્ટ આ બે નામ જે છે આમાં જોવા મળે છે. જેપી જોશી દ્વારા સૌપ્રથમ ઉત્ખનન કરવામાં આવ્યું હતું 1967-68 માં. ત્યાર પછી વારંવાર ઉત્ખનન થયું અને છેલ્લે આર એસ બિસ્ટ જે છે 1985-86 પછી આર એસ બિસ્ટનો ફાળો જે છે મહત્વનો છે, તેથી તેના શોધક તરીકે નામ લેવાય છે આર એસ બિસ્ટનો. બરાબર છે. એટલે અહીંયા ધોળાવીરા જે છે એ ધોળાવીરા એ ગુજરાતમાં જેટલા સ્થળો મળ્યા છે, બરાબર, ધ્યાનમાં રાખજો મિત્રો, આ ખાસ અગત્યનું, ગુજરાતમાંથી મળેલા સ્થળો પૈકી સૌથી મોટું શહેર, ગુજરાતમાં સિંધુ સભ્યતાના જેટલા સ્થળો મળ્યા છે તેમાં સૌથી મોટું જો સ્થળ હોય, શહેર હોય તો એ ધોળાવીરા છે, ગુજરાતમાંથી મળેલા સ્થળો. બરાબર. અને ભારતનું બીજા નંબરનું શહેર, બીજા નંબરનું સૌથી મોટું શહેર એ એટલે ધોળાવીરા. જોઈએ મિત્રો, ધોળાવીરામાંથી અગત્યની અન્ય માહિતી. ત્રણ વિભાગમાં આ નગર જે છે એ વિભાજિત છે. ત્રણ વિભાગમાં. લોથલમાં આપણે જોયું કે લોથલ જે છે બે વિભાગમાં વિભાજિત હતું. આ ત્રણ વિભાગમાં વિભાજિત છે. ધ્યાનમાં રાખજો, ગુજરાતનું કયું નગર, સિંધુ સભ્યતાનું કયું નગર ત્રણ ભાગમાં વિભાજિત છે? તો ધોળાવીરા. બરાબર. અહીંયા સૌથી ઊંચો ભાગ, પછી મધ્યનો ભાગ અને પછી કોટવાળો ભાગ. બરાબર છે. આ ત્રણ ભાગમાં નગર જે છે વિભાજિત છે. ઊંચો ભાગ, મધ્ય ભાગ અને કોટવાળો ભાગ. નગર જે છે એની વ્યવસ્થા કેવી હતી? તો આ લુણી નદી છે અને નગરની ચારે બાજુ કોટવાળો ભાગ હતો. અંદર નગરમાં જવાના ચારે બાજુ રસ્તા હતા, જે સુરક્ષાની દ્રષ્ટિએ ઉત્તમ કહી શકાય તેવી નગર વ્યવસ્થા હતી. બરાબર. નગર જે છે એ મોટા ભાગે લંબચોરસ આકાર, સિંધુ સભ્યતાના કોઈ પણ નગરો એ મોટા ભાગે લંબચોરસ આકારે મળેલા છે અને એના રસ્તાઓ જે છે વ્યવસ્થિત કાટખૂણે મળે છે. સાપોલિયા જેવા ગમે ત્યાં પેસી જઈએ એવા રસ્તાઓ નથી, પણ વ્યવસ્થિત કાટખૂણે મળતા આના રસ્તાઓ છે. એટલે આવી નગર રચના, વ્યવસ્થિત નગર રચના અહીંયા ધોળાવીરાની તમને જોવા મળશે. એટલે અગત્યની વાત, આ ભાગ જે છે ધોળાવીરા જે છે એ ત્રણ ભાગમાં વિભાજિત નગર છે. ત્યાર પછી આપણે જોઈએ એની અગત્યની વિશેષતાઓ શું, જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. અગત્યની વિશેષતાઓ, તેમાં સૌથી પહેલા તો ધોળાવીરા જે છે એ કર્કવૃત્ત રેખા પર આવેલું છે. મિત્રો, કર્કવૃત્ત રેખા, બરાબર, વિષુવવૃત્તથી ઉપરની જે રેખા છે તે કર્કવૃત્ત રેખા તરીકે ઓળખવામાં આવે છે અને વિષુવવૃત્તથી નીચેની જે રેખા છે તેને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા ગુજરાતમાંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે. એમાં પહેલો હોય તો કચ્છ જિલ્લો છે અને કચ્છ જિલ્લામાં ધોળાવીરા પરથી કર્કવૃત્ત રેખા, ધોળાવીરા જે છે એ આ કર્કવૃત્ત રેખા પર આવેલું સ્થળ છે સિંધુ ઘાટીની સભ્યતાનું. આ ખૂબ જ અગત્યની બાબત. બીજું, અહીંથી 10 શબ્દોનો શિલાલેખ મળી આવ્યો છે. આવી રીતે આ 10 શબ્દો, મિત્રો, આ ચિત્રો દોરેલા નથી પણ 10 શબ્દો છે. એટલે આપણને એમ લાગે છે કે આ ચિત્રો છે. હા, સાચી વાત છે, આપણને એમ લાગે છે આ ચિત્રો છે, પણ મિત્રો આ લખાણ, કઈક લખાણ લખેલું છે જેને 10 શબ્દોનો શિલાલેખ મળી આવ્યો એમ કહી શકાય. એક સાઇન બોર્ડ મળેલું છે, પણ આ સાઇન બોર્ડ જે મળેલું છે, શિલાલેખ મળેલું છે, એનું લખાણ જે છે એ ચિત્રાત્મક છે. ચિત્રાત્મક છે એટલા માટે હજી સુધી
ઉકેલી શકાયું નથી. સિંધુ સભ્યતાની લિપિ કઈ છે તો હજી સુધી ઉકેલી શકાઈ નથી. આ લિપિ જે છે આ કઈ લિપિ છે તે ઉકેલી શકાઈ નથી. શું લખેલું છે ઉકેલી શકાયું નથી. કેમ? કેમ કે ભાઈ લખાણ તો ચિત્રાત્મક છે, શું ખબર પડે આપણને, બરાબર. એટલે આ લિપિ જે છે એ ઉકેલી શકાઈ નથી. આવું સાઇન બોર્ડ શિલાલેખ જે છે તે મળેલું છે. ત્યાર પછી અહીંથી રાણકી વાવ જેવી ગોળાકાર વાવ પણ મળેલી છે. હાથીદાંતના અવશેષો, ત્યાંના ઘરેણાઓ, એનો અભ્યાસ કરતા ખબર પડી કે ત્યાં આગળ હાથીદાંતના ઘરેણાઓ જે છે મળતા હતા. હાથીદાંતના અવશેષો જે છે એ મળેલા છે. હાથીદાંતમાંથી ઘરેણા બનાવવાની ફેક્ટરીઓ જે છે એ પણ અહીંથી મળેલી છે, બરાબર. દુનિયાનું સૌથી જૂનું થિયેટર, બરાબર, અહીંથી મળેલું છે. થિયેટરના અવશેષો મિત્રો, થિયેટરના અવશેષો ક્યાંથી મળેલા છે તો અહીંયા ધોળાવીરામાંથી મળેલા છે. દુનિયાના સૌથી જૂના થિયેટરના અવશેષો જે છે એ અહીંથી મળેલા છે. ખાસ અગત્યની વાત. બીજું સૌથી અગત્યની વાત, અહીંયા પાણીના વ્યવસ્થાપન એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, બેસ્ટ હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એ જો મળી હોય તો એ ધોળાવીરામાંથી મળેલી છે. મિત્રો, પાણીનો બચાવ કેવી રીતે કરવો, વરસાદનું પાણી જે છે એ સંગ્રહવામાં આવતું હતું, એની સિસ્ટમ વ્યવસ્થિત રીતે વિકસિત થયેલી હતી મિત્રો અહીંયા, બરાબર. એટલે એના જળ સંગ્રહ માટે ડેમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડેમના પણ એક અવશેષો મળેલા છે. એટલે એમ કહી શકાય કે પાણીના વ્યવસ્થાપનની સૌથી વ્યવસ્થિત પુરાવા એ કયા સ્થળેથી મળેલા છે, અથવા તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો ઉત્તમ નમૂનો એ કયા સ્થળ પરથી મળેલો છે? તેનો જવાબ આવશે ધોળાવીરા. મિત્રો, ખાસ અગત્યનું, વિશ્વનો સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો ઉપયોગ એ આ ગણી શકાય. સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એ ધોળાવીરામાંથી મળેલી છે. આ ખાસ અગત્યનું મિત્રો, આ પરીક્ષામાં જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલા કોન્સેપ્ટ છે, ખાસ ધ્યાનમાં રાખો. ત્યાર પછી અહીંથી રમતનું મેદાન, એક સ્ટેડિયમ મળેલું છે. અહીંથી બૌદ્ધ સ્તૂપ જેવી અર્ધ ગોળાકાર સંરચનાના અવશેષો, અર્ધ ગોળાકાર બૌદ્ધ સ્તૂપ જેમ હોય અર્ધ ગોળાકાર, એવી અર્ધ ગોળાકાર સંરચનાના અવશેષો પણ અહીંથી મળેલા છે. આ સિવાય મેં તમને હમણાં વાત કરી તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ, ઓજારો બનાવવાના ઉપકરણ, શંખ, ધાતુની બંગડીઓ, વિવિધ પ્રકારના મણકા, વીંટીઓ, આ બધા નાની નાની વસ્તુઓ જે છે એ અહીંયા બનતી હતી. ફેક્ટરીઓ જે છે મળેલી છે. એટલે આ બધી વસ્તુઓ અહીંથી પ્રાપ્ત થાય છે. 5000 વર્ષ જૂની વાવ પણ ધોળાવીરામાંથી મળેલી છે. ગુજરાતનું મેં તમને હમણાં વાત કરી, સિંધુ સભ્યતાનું ગુજરાતમાં સૌથી મોટું અને ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું નગર જો કોઈ હોય તો એ છે ધોળાવીરા. મિત્રો, ધોળાવીરા ભારતનું બીજા ક્રમનું અને ભારતમાં પ્રથમ ક્રમે રખાઈ ગ્રહી જે હરિયાણામાં આવેલું છે, હરિયાણામાં આવેલું છે, એ ભારતનું પ્રથમ નંબરનું શહેર, ભારતમાં સિંધુ સભ્યતાનું પ્રથમ નંબરનું શહેર એ એટલે હરિયાણામાં આવેલું રખાઈ ગ્રહી, અને બીજા નંબરનું શહેર એ એટલે ધોળાવીરા, પણ ગુજરાતનું પ્રથમ નંબરનું શહેર. મિત્રો, 1500 થી વધારે સ્થળો મળ્યા છે, તેમાં સૌથી વધારે સ્થળો ગુજરાતમાં, અને ગુજરાતનું સૌથી મોટું એ ધોળાવીરા. આ ખાસ ધ્યાનમાં રાખજો. અને તેથી જ 40મો વિશ્વ વારસા સ્થળ તરીકે પણ યુનેસ્કો દ્વારા આને જાહેર કરવામાં આવેલો છે. જુલાઈ 2021માં યુનેસ્કો દ્વારા આને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલો છે. યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક, અહીંયા ઈ આવશે વચ્ચે, સાયન્ટિફિક, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેને યુનેસ્કો તરીકે ઓળખવામાં આવે છે. યુનેસ્કો
આ રીતે આવશે. એમાં યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કો જે છે એ ઐતિહાસિક ધરોહર નક્કી કરવાનું કામ કરે છે. વિજ્ઞાન ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને ઐતિહાસિક ધરોહર વારસાને સાચવવાનું કામ કરે છે. એ આખા વિશ્વ લેવલે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની એક સંસ્થા છે. એનું વડું મથક આવેલું છે ફ્રાન્સના પેરિસ ખાતે. બરાબર. એના દ્વારા 40મા વિશ્વ વિરાસત સ્થળ તરીકે 2021માં આ ધોળાવીરાને એ યાદીમાં મૂકવામાં આવેલ છે. ભારતની સિંધુ સભ્યતાની પ્રથમ સાઇટ. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સિંધુ સભ્યતામાં ઘણા બધા સ્થળો મળેલા છે. એ સ્થળોમાં જો સૌથી પહેલી સાઇટ હોય કે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે તો મિત્રો એ ધોળાવીરાનું નામ આવશે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. પરીક્ષા માટે આ માહિતી તમને જરૂરથી કામમાં આવશે, એટલે ખાસ આને સાચવી રાખજો. ત્યાર પછી આપણે જોઈએ અન્ય સ્થળ રંગપુર. રંગપુર જે છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં અને ભોગાવો નદીના કિનારે આ સ્થળ આવેલું છે. શોધક છે એના માધવ સ્વરૂપ વત્સ. આમને ઘણી વખતે MS વત્સ તરીકે પણ પરીક્ષામાં ઘણી વખતે અથવા પુસ્તકોમાં ઘણી વખતે લખેલું હોય છે. અને SR રાવ 1953, આ 1931માં સૌ પ્રથમ આમને ખોદકામ કર્યું હતું. આની વિશેષતા એ છે કે સિંધુ સભ્યતાનું ગુજરાતમાંથી મળેલું પ્રથમ સ્થળ. આ ખાસ અગત્યનું 1931માં પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે ગુજરાતમાંથી મળેલું સિંધુ સભ્યતાનું સૌ પ્રથમ સ્થળ કયું, તો એ આવશે રંગપુર, સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં આવેલું છે. મિત્રો અત્યાર સુધી જિલ્લાઓ પૂછાતા હતા, પરંતુ હવેની પરીક્ષાઓમાં તાલુકા પણ પૂછાતા હોય છે, એટલે તમારે તાલુકા પણ ધ્યાનમાં રાખવાના રહેશે. કયું સ્થળ ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે એ ખાસ ધ્યાનમાં રાખજો. અને નદી છે ભોગાવો. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ રોજડી, જેને આપણે શ્રીનાથ ગઢી તરીકે પણ ઓળખીએ છીએ. પરીક્ષામાં રોજડી નામ હોય કે શ્રીનાથ ગઢી નામ હોય એ બંને એક જ છે. રાજકોટ જિલ્લામાં આવશે. તાલુકો આવશે આનું ગોંડલ તાલુકો, રાજકોટ જિલ્લાનો ગોંડલ તાલુકો. અને અહીંયા આવશે ભાદર નદી. બરાબર. ત્યાં આગળ ભોગાવો નદી હતી, અહીંયા ભાદર નદી છે. શોધક કોણ છે, તો શોધક જે છે ધ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા. બરાબર. 1985માં એને શોધ કરી હતી. એટલે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ના નિર્દેશન હેઠળ એ આનું ખોદકામ કરવામાં આવ્યું હતું. અને અહીંયાથી પણ ઘણી બધી વસ્તુઓ એવી મળેલી છે કે જે ભયંકર અગ્નિકાંડથી જાણે કોઈ કાળા કલરની દિવાલો, આ બધી અહીંથી રોજડીમાંથી મળેલી છે. જાણે ભયંકર અગ્નિકાંડથી આ નગરનો નાશ થયો હોય એવું માનવામાં આવે છે રોજડીમાં. ત્યાર પછી બીજું એક અગત્યનું સ્થળ છે સુરકોટડા, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. તાલુકો આવશે રાપર, કચ્છ જિલ્લો, રાપર તાલુકો. એના શોધક છે જગતપતિ. 1969 એમાં શોધ કરવામાં આવેલી છે. મિત્રો અહીંથી સુરકોટડા જે છે ત્યાંથી ઘોડાના શંકાસ્પદ અવશેષો પ્રાપ્ત થાય છે. ઘોડાના શંકાસ્પદ અવશેષોનો મતલબ એવો થાય મિત્રો કે આ અવશેષો ઘોડાના છે કે બીજા કોઈ પ્રાણીના તે હજુ સિદ્ધ થઈ શક્યું નથી, એટલા માટે આને શંકાસ્પદ અવશેષો તરીકે માનવામાં આવે છે. ઘોડાના શંકાસ્પદ અવશેષો એ સુરકોટડામાંથી પ્રાપ્ત થયેલા છે. બરાબર. ત્યાર પછી દેસલપર, ગુંતલી. દેસલપર અથવા ગુંતલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં કોઈ પણ નામ હોઈ શકે. કચ્છના નખત્રાણા તાલુકામાં મોરાઈ નદીના કિનારે આ સ્થળ આવેલું છે. મોરાઈ નદી અને કચ્છનો નખત્રાણા તાલુકો. શોધક છે KV સુંદરરાજન જે છે આના શોધક છે. આ સ્થળની વિશેષતા એ છે ભારતનું સિંધુ સભ્યતાનું
સૌથી પશ્ચિમનું સ્થળ એ એટલે દેસલપર ગુંતલી, જે નખત્રાણા તાલુકામાં આવેલું છે. આ ખૂબ જ અગત્યનું વારંવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. અહીંયા ભારતનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું ગુજરાતમાં આવેલું, તો એ છે કચ્છના. તો મિત્રો ગુંતલી જે છે એ ખૂબ જ અગત્યનું છે, પશ્ચિમ બાજુનું સ્થળ, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એ સિવાય ગુજરાતમાં જે નાના મોટા સ્થળો આવેલા છે એ પરીક્ષામાં જોડકા સ્વરૂપે પણ પૂછાતા હોય છે અને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાતા હોય છે. એ ખાસ ધ્યાનમાં રાખવા જેવા કે કયું સ્થળ એ કયા જિલ્લામાં આવેલું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. દાખલા તરીકે અહીંયા લાખાબાવળ અને આમરી જે જામનગર જિલ્લામાં આવેલું છે, કોટ અને પેઢમાલી જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી મેં તમને હમણાં વાત કરી કે કચ્છ જિલ્લો જે છે, કચ્છ જિલ્લો એ સિંધુ સભ્યતાના સૌથી વધારે સ્થળો જો ગુજરાતમાંથી મળતા હોય તો એ કચ્છ જિલ્લામાંથી મળે છે. એટલે કચ્છ જિલ્લામાંથી ઘણા બધા સ્થળો મળેલા છે. કુરન છે, લાખાપર, દૈમાબાદ, પબુમઢ, શિકારપુર, ખીરસર, નવીનાલ, કાનમેર, આ બધા કચ્છ જિલ્લામાંથી મળેલા સ્થળો છે. એ સિવાય આપણે ધોળાવીરા અને સુરકોટડા ને આ બધા જે જોયા, ગુંતલી ને આ બધા જે જોયા એ જુદા, બરાબર. એ સિવાય આ સ્થળો પણ કચ્છ જિલ્લામાંથી મળેલા છે. કુંતાસી જે મોરબી જિલ્લામાં આવેલું છે, માલવણ જે સુરત જિલ્લામાં આવેલું છે, આટકોટ જે રાજકોટમાં આવેલું છે, બરાબર. પ્રભાસ પાટણ એટલે સોમનાથ, બરાબર. પ્રભાસ પાટણ જે છે એટલે સોમનાથ, અને કંજેતર એ ગીર સોમનાથમાં આવેલું છે. ભાગા તળાવ અને મેગમ જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. મિત્રો પાદરી જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. બાબરકોટ જે અમરેલી જિલ્લામાં આવેલું છે. વેજલકા જે બોટાદ જિલ્લામાં આવેલું છે, અને લોટેશ્વર જે પાટણ જિલ્લામાં આવેલું છે. મિત્રો આ સ્થળો જે છે સિંધુ સભ્યતાના ગુજરાતમાંથી મળેલા અન્ય પણ અગત્યના સ્થળો છે. ઘણી વખતે પ્રશ્ન સ્વરૂપે અથવા તો જોડકા સ્વરૂપે આ કોન્સેપ્ટ જે છે પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સિંધુ સભ્યતા જે જોઈ એ સિંધુ સભ્યતા અહીંયા તમને દરેકને કોન્સેપ્ટ ક્લિયર થયો હશે કે સિંધુ સભ્યતા એ ગુજરાતમાં અને ભારતમાં તેમજ કેટલાક એના સાઇટો જે છે એ પાકિસ્તાનમાં પણ છે. વિદ્યાર્થી મિત્રો, આ સિંધુ સભ્યતા એ નગર વ્યવસ્થા, એની સંસ્કૃતિ, એની સભ્યતા, આ બધું વ્યવસ્થિત વિસ્તરેલું હતું. અને આટલી મોટી સભ્યતા જે છે એ ભારતમાં જે સ્થળો મળે છે તે જમીનમાંથી બહાર કાઢીને ખોદકામ કરીને આ સ્થળો ઉપર સંશોધન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનો ટોપિક. હું આશા રાખું છું કે આ વિડીયો એ તમને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પુરવાર થાય. ફરીથી એક વખત ટૂંક સમયમાં આપણે લાઈવ બેચ લઈને આવ્યા છે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ પર. તેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા પ્રત્યેક મિત્રો સુધી આ લિંક જે છે એ પહોંચાડો. અને ફરીથી એક વખત આપણે મળશું એક નવા વિષય સાથે, નવા ટોપિક સાથે, અને નવી ઉર્જા લઈને, નવા માર્ગદર્શન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.